અહીં એક લંબચોરસ કાગળનો ટુકડો છે. આપણે તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીશું. તે માટે 1 સેન્ટીમીટર લંબાઈવાળા નાના ચોરસનો ઉપયોગ કરીશું. કાગળના ટુકડાની લંબાઈ 6 સેન્ટીમીટર છે. આથી 1 સેન્ટીમીટર લંબાઈવાળા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય અને ટુકડાની પહોળાઈ 5 સેન્ટીમીટર છે. તેથી 1 સેન્ટીમીટર લંબાઈવાળા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. હવે લંબચોરસ ટુકડા પર બધા મળી 30 ચોરસ ગોઠવી શકાય. આથી લંબચોરસ કાગળના ટુકડાનું ક્ષેત્રફળ 30 ચોરસ સેન્ટીમીટર થાય. ઉપર પ્રમાણે દરેક ચોરસને ગણવાને બદલે લંબાઈના માપ અને પહોળાઈના માપનો માત્ર ગુણાકાર કરીને પણ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી શકાય. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનું માપ ગુણ્યા પહોળાઈનું માપ બરાબર 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર બરાબર 30 ચોરસ સેન્ટીમીટર થાય. આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિ એટલે તેની બધી બાજુઓની લંબાઈનો સરવાળો. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તેથી આપેલ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા 6 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 11 સેન્ટીમીટર બરાબર 22 સેન્ટીમીટર. આપેલ લંબચોરસની પરિમિતિ બરાબર 22 સેન્ટીમીટર મળે. આમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તેમજ ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ માટે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ મળે. એક રસોડાના ભોંયતળિયે ડિઝાઇનવાળી ચોરસ લાદીઓ બેસાડવી છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો કેટલી લાદીઓની જરૂર પડે? ઉકેલ: ચોરસ લાદીની એક બાજુની લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. તેથી એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર 100 ચોરસ સેન્ટીમીટર થાય. લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 220 સેન્ટીમીટર ગુણ્યા 180 સેન્ટીમીટર બરાબર 39,600 ચોરસ સેન્ટીમીટર. હવે જો 100 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ જગ્યા માટે જરૂરી લાદીની સંખ્યા બરાબર 1 તો 39,600 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ જગ્યા માટે જરૂરી લાદીની સંખ્યા બરાબર 39,600 છેદમાં 100 બરાબર 396 લાદી. રસોડાના ભોંયતળિયામાં 396 લાદીની જરૂર પડે. એક ચોરસ રમતના મેદાનની પરિમિતિ 20 મીટર છે. તો રમતના મેદાનની એક બાજુની લંબાઈ કેટલી થાય? ઉકેલ: ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. તેથી ચોરસની એક બાજુની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ છેદમાં 4. અહીં ચોરસ રમતના મેદાનની પરિમિતિ બરાબર 20 મીટર. તેથી ચોરસ રમતના મેદાનની એક બાજુની લંબાઈ બરાબર રમતના મેદાનની પરિમિતિ છેદમાં 4 બરાબર 20 છેદમાં 4 બરાબર
5 મીટર. તેથી રમતના મેદાનની એક બાજુની લંબાઈ 5 મીટર થાય. અહીં ચિત્રમાં એક ખેડૂતની જમીન દર્શાવેલ છે. તેમાં દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજીશું. હવે તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ વાવે તેવી રીતે 3 સરખા ભાગ કરીશું. આ ચિત્રમાં લંબાઈમાં 10 ચોરસ અને પહોળાઈમાં 9 ચોરસ છે. તેથી કુલ 10 ગુણ્યા 9 બરાબર 90 ખાના છે. તેથી જમીનનું કુલ ક્ષેત્રફળ 90 ચોરસ મીટર છે. હવે જમીનના 3 સરખા ભાગ કરતા એટલે 90 ખાના છેદમાં 3 બરાબર 30 ખાના થાય. આમ દરેક ભાગમાં 30 ચોરસ મીટર જમીન આવશે. હવે આ દરેક ભાગમાં એક વૃક્ષ આવે તે બાબતને ધ્યાનમાં રાખતા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ભાગ પાડી શકાય. જો આપણે દેશનું ક્ષેત્રફળ, જમીન કે જેના પર નદી વહેતી હોય વગેરે વિશાળ જગ્યાઓનું ક્ષેત્રફળ દર્શાવવું હોય તો ચોરસ કિલોમીટરમાં દર્શાવવામાં આવે છે. આમ ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટરમાં નાના અને તેનાથી મોટા ક્ષેત્રફળ દર્શાવાય છે. ઉદાહરણ: કૃણાલના લંબચોરસ ખેતરનું માપ 40 મીટર ગુણ્યા 10 મીટર છે અને મયંકના લંબચોરસ ખેતરનું માપ 30 મીટર ગુણ્યા 20 મીટર છે. તો બંનેના ખેતરના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. કોના ખેતરનું ક્ષેત્રફળ વધુ હશે? ઉકેલ: કૃણાલના લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 40 મીટર ગુણ્યા 10 મીટર બરાબર 400 ચોરસ મીટર. કૃણાલના લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 40 મીટર વત્તા 10 મીટર બરાબર 2 ગુણ્યા 50 મીટર બરાબર 100 મીટર. મયંકના લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 30 મીટર ગુણ્યા 20 મીટર બરાબર 600 ચોરસ મીટર. મયંકના લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 30 મીટર વત્તા 20 મીટર બરાબર 2 ગુણ્યા 50 મીટર બરાબર 100 મીટર. કૃણાલ અને મયંકના ખેતરની પરિમિતિ 100 મીટર છે, એટલે કે સરખી છે. કૃણાલ અને મયંકના ખેતરનું ક્ષેત્રફળ અનુક્રમે 400 ચોરસ મીટર અને 600 ચોરસ મીટર છે. આમ મયંકના ખેતરનું ક્ષેત્રફળ વધુ છે.